ઓર્ડર થઈ ગયો છે તે વસ્તુ ખુલતી કેમ નથી? કોણ ક્યાં સુધી પૂછી છે એ ખુલે મુખ્યમંત્રી મોડલા સ્વાગત કરે એ બાજુ ડામરના મોઢા નહીં જાય. સાહેબ હું કેવા માંગે સાંભળો હું જો સાહેબ ક્યારે સાહેબ સાહેબ અટાણે 2022 નો ઓર્ડર છે. ટ્રાફિકનો પ્રશ્ન એ તેનું સોલ્યુશન છે. આ 2022 નો ઓર્ડર એને ખોલવાનો. એમને હરેશભાઈ સ્વાગત કાર્યક્રમમાં પ્રાણ સાહેબે કીધું હતું. અરે આ ત્રીજી વખત આપણે ચોથી વખત આવ્યા છે ને આખું ગામ જો નહીં આખો તાલુકો દુખી થાય છે. આ 22 કિલોમીટર આમ ફરવા જવાનું છે. એ બહાર ગામનો રસ્તો છે, એ બંધ છે અત્યારે. તો એક કામ કરો અધિકારીઓ બધાને બસ કે ખટારા મોકલો ને ખબર પડે 23 કિલોમીટર ફરી જાય તો ક્યારે એવું તો પારકી સાહેબે કીધું હતું. સંકલનમાં અમે પ્રશ્ન લીધો, પારકી સાહેબને રૂબરૂ મળ્યા, એણે કીધું ચાલો કરાવી છીએ. પછી સાહેબે રોન આ કાઢી. જો ઓલો ગૌશાળા પાસે હાલે એવો પુલ હતો સાહેબ ઈ તોડી નાખ્યો. સાહેબે એવી રોન કાઢી કે આવો ઓર્ડર જ નથી. આ ઓર્ડર અમે ગોતી આવ્યા. આ ઓર્ડર અમારે ગોતવા જવાનો. હાલો ઓર્ડર ગોતી આવ્યા. આ ઓર્ડર થઈ ગયો છે. તો હવે એનો કેસ ક્યારે સાહેબ સમય મર્યાદા તારીખ શું ભાઈ? 6 તારીખ હે 6 તારીખ અને 15 તારીખ સુધી માંગણી આરએનબી વાળાને બોલાવીને તમે કંઈક કહો એને આવી રીતે બધા રસ્તા બંધ કર્યા. સોડવડીનો બોલ હતો. સાહેબ બેસાણમાં ક્યાંયથી અવાય એવું રહેવા જ નથી છોડાવડા ખુલ્લા શબ્દો. રોડ હતો. ઈવડે બોલ રસ્તા બોલાવો પેલા તો અત્યારે અરે આરએનબી ની જવાબદારી આરએનબી ની જવાબદારી આપો. ઓ એક કામ કરો ને વેસણ ને ફરતા બેરિકેડ મારી દો, લેખિત મારી દો, બંધ કરી દો વેસણ આખું. સાહેબ લેખિત નું કઈ આવતું નથી. આ લેખિત તમને બતાવ્યું આ લેખિત તો છે 2022 છે હું તમને કહું છું 10 દિવસમાં નિકાલ કરી દઈશું. ત્યાં સુધી અમને રસ્તો આપો કે અહીંથી વાહન બરોબર સાહેબ સ્વાગત કાર્યક્રમમાં તમે અમને 7 દિવસની પ્રાણ સાહેબે કીધું હતું. 10 દિવસનું સ્વાગત કાર્યક્રમમાં કે આ વાત થાય છે ઈ જ રસ્તા ઈ જ મેટર. મુખ્યમંત્રી 10 દિવસમાં તમે થઈ ગયું કરાવ્યું નથી. હાલો તમે ખુલ્લું જ નથી કરાવ્યું. હાલો 10 દિવસ થઈ ગયા. 10 દિવસ નહીં 15 દિવસ થયા. ત્રેવીસ તારીખ તો 25 તારીખે તો કાગળ મળ્યા બધા કે 23 તારીખે તમારે આવવાનું છે. 25 તારીખે કાગળ મળ્યું. બીજા દિવસ સુધી એમ નહીં કરે. 23 તારીખ આપણો 22 તારીખ સુધીનો પ્રશ્ન રહેતા છે. 21 તારીખ સુધી રહેતા છે. જવાબ તો કોઈને મળ્યો નથી. જવાબ નહીં, જવાબ તમને મળી જાય. કોઈ કેદી મળશે? હવે તો હમણાં પાછું સ્વાગત આવ્યું. સાગરિયા સાહેબ પ્રશ્ન એ છે કે ગમે એ પુલ તોડી નાખ્યો, ઘણા આ જેસીબી બોલાવી તો એની બાજુમાં કઈ પોઝ ઓલું બનાવો પેચ વર્ક કે કઈ નહીં કરવાનું, કેવો સીધો બંધ એમ મારું એમ કરવાનું. આરએનબી ની જવાબદારી એ નથી આવતી. આ તમે જાઓ ગૌશાળા પાસે એ છોટોડી આખો રોડ બંધ થઈ ગયો. નહીં કોઈ નથી. કોઈ નથી. કોઈ આવતું જ ત્યાં તો નથી. પ્રાઇસનો માર્કેટ આપણાથી ઊંચો થયો. એ લીધો ખરી. તમે સાંભળો સાહેબ આ જે ટ્રાવેલ્સ રહી ને એ વિસાવદર કે તાલાળા યાદ એ વાયા બિલખા થઈ અને છોટોડી થી બેસાડ આવતી હતી. હવે એ બેસાડ નું ત્યાંથી બંધ થયું. હવે એ ટ્રાવેલ્સ વાળા જવાનું છે. અહીંના પૈસા તો મૂકવા કેટલે કરતા જાય? આ તો કાંઈ નહીં. સાહેબ આપણે એસટી તો મળતી નથી. પહેલી વાત તો એ પ્રાઇવેટ જે સાધનો છે એ તાલાળાથી ને અહીંયા અમદાવાદની લાઈનની 2 ગાડીઓ આવે છે અને સુરતની વિસાવદરની લાઈનની ગાડીઓ આવે છે. તો એને હાલવું ક્યાં? ખાલી એટલું એને હાલવું ક્યાં? આખું બંધ જ થઈ ગયું એમ કહો ને. બેસાડ ને બાનમાં લીધું છે આરએનબી એક વાળા. જ રસ્તો બોલો છે શાંતિ. જૂનાગઢ જવું છે. બાકી એક કોઈ રસ્તો નથી. સર તમે માનવતાના ધોરણે આરએનબી અને તમે આ તકલીફ માનવતા હું કરવા શેની માનવતા? એમ નહીં. ભીખ થોડા વાગીએ. પણ પબ્લિક માનવતા શેની એ માગતા નહીં. ભીખ નથી માગતા. શાંતિ રાખવાની માથાકૂટ કરવાનું છે. આપણે અમે રસ્તો અમે કાઢો. અમે રસ્તો કાઢવાનો છે. રસ્તો દેવાનો છો કે નહીં? ખાલી એટલું જવાબ દો. એ હવે બોલાયેલી તો આરએનબી વાળા. બોલો. એ સાહેબ આવશે પછી થશે. તો સાહેબ તો આવવાના ને સાહેબ કાંઈ અમને ટીકડી ચડાવી દે છે. સાગરિયાભાઈ તમને મળવાનું એક જ હેતુ થયું અમારો આજે. સાહેબને જ્યારે ફોન કર્યો ત્યાં કોર્ટમાં જો ખબર નહીં કેટલા કેસ છે. હવે અમને કેમ ખબર? અરે કોર્ટમાં છે ભાઈ. આજે આપણે ઓલું બિલા કોણ સાચું બોલે કોણ ખોટું બોલે એ વિશ્વાસ હા ઈ આ અમે માની લીધું સાહેબ. માની લીધું. પણ તમે સાહેબ સાંભળો, તમે જેટલું સાંભળ્યું ને એટલું સાહેબ અમારું સાંભળતા નથી. અમારો અનુભવ અરે સાંભળવા નથી સાંભળતા. તો બધા હુકમનું પાલન એ કરો. કરાય છે. એ અમારી વખતે જેવું કરાય.
એની ક્યાં ના પડે? અને આરએફપીની જે વાત છે એને તો મારે સાહેબ આની તમને હા, ફોનમાં બતાવ્યું ને તમને અત્યારે કોપી કાઢીને દઈ ના, પણ એની તો છે હું કોપી કાઢી શકું. આ લોકો તો આપણને આપી છે. આપણે થોડી કોપી દેવાની. એ સાહેબને મળી ગઈ. સાહેબ ઈ એક વિકલ્પ છે હો, તમને ના, ના, હાથમાં. કરાય. એમાં હું ક્યાં ના પડું? એ તો હુકમ મામલતદાર 22 માં થઈ જ ગયો. 22 માં અમલવારી નથી થઈ. એ દુઃખની વાત છે સાહેબ કે અમલવારી નો થાય 3 વર્ષે અમલવારી તો મામલતદાર એટલે તો મને એવું લાગે છે આમ આદમી થાવ મામલતદારના હુકમનું તમારી પાલન સત્તાનો ન સાહેબ ઉપયોગ નથી કર્યો એનો. અને આ હુકમ છે ને સાહેબ એ આખા ગામ માટે પૂરું કરાવવાની જવાબદારી આખા ગામ માટે ફાયદો છે. અરે આ ટ્રાફિકની સમસ્યાનું સોલ્યુશન એમાં છુપાયેલું છે સાહેબ, આ તમને કહી દઉં. તો આપણે પ્રાણ સાહેબને કીધું હતું તમે હતા ને તેથી આ સમાજે ત્યાં વાહન જાય છે ભૂતનાથ પણ જઈ સાહેબ શકે. સાહેબ અહીંથી જ આ એક જ રસ્તો છે. વિકલ્પ જ નથી વિકલ્પ જ નથી અને ઈ 1.5 વર્ષ ને 2 વર્ષ પૂલ થાય તાવ કેવું કે 2 વાર ગણવા હે હા, બે વર્ષ હોય સાહેબ આટલું બધું ફરવા જવાનું તો તમે સમજી શકો. એટલો સમય તો લાગી જ જાય ભાઈ ઉતાવળ કરો તો એને ઉતાવળે આંબા પાકે ત્યાં આવડા જૂના બસ સ્ટેન્ડ નો પુલ રહ્યો સાહેબ, હજી આ બેઠા એટલામાં કોઈને ખબર નથી કે પ્રોસિડિંગ હું કરી છે, મંજૂર કર્યો છે કે નહીં. બેરિકેડ મારી દીધા કાયમનું થોડું સોલ્યુશન છે. યા તો એને હમણાં ટેમ્પરરી ચાલુ કરો ન તોડવાનો હોય હમણાં તો ત્યારે ના ભૂતનાથ પાસે જૂના બસ સ્ટેન્ડ પાસે માનો કે હમણાં કામ નથી જ ચાલુ થવાનું તો એને ચાલુ કરી મેઇન બંધ નદી ઉપરનો નદી ઉપરનો તે ગટર માં ચાલુ થવાનું છે ત્યારે એને બંધ કરો અગાઉથી એની સાઈડમાંથી ને ડાયવર્ઝન નીકળી જાય એમ છે સાહેબ. ઈ હોતી અમે તેથી કીધું હતું સાહેબ, ઉગમણા ભાગમાં બે ખાલી સામાન્ય સિમેન્ટના પાઇપ નાખે ને તો અટલ રનિંગ પાણી વયું જાય છે, કામ આખું ત્યાંથી જઈ શકે. રૂફડાના ઝાડવા પર નહીં આરએનબી વાળા આવે ને અમને ગામ લોકોને હારે લે 5 જણાને બરાબર સજેશન લે માર્ગદર્શન ટૂંકમાં એમ માર્ગદર્શન લે એનું સોલ્યુશન કાઢે. કરો એનું કરો સાહેબ ડિક્યુટેડની રીત રાખી હા. જ્યારે સાહેબ રાખવું તમે ત્યારે જ્યારે આવતા ત્યારે તમને અમને બોલાવો ને અમે આવશું. અમે અમે નવરા છે અને એનું સોલ્યુશન આપ્યું. આ જ કરવાનું જીતાવ્યું સાહેબ તમે તમારા જો વ્યક્તિગત કામ લઈ જાઓ. નહીં. લોકો સાહેબ, હેરાન થાય લોકો હેરાન થાય છે ને અમે ઈ સમસ્યાની પીડા તમે કહો છો ને તો અહીંયા ખબર હોય. ડાયવર્ઝન આ તો હવે સાહેબ જાહેરમાં કહેવાય ને ન્યાય પાછા ઈ જે બેહેડા જ ને એ 100-200 થી જવા દે છે. હા. જાહેરમાં કહેવાતું બધાય હોય બધા તૈયાર હોય જે એના કાંઈ પગાર ન હતી તો ઉપડી પગાર ટૂંકમાં આખું સોલ્યુશન આરએનબી વાળાથી નીકળે એમ છે સાહેબ બરાબર આપણાથી તો કાંઈ નથી થાય એમ. હવે પ્રોગ્રામ તારીખ ઠોકી દીધી. જે તારીખ આવશે ને તમે સોમવારે હું તમને એવું કહું છું કે અમે આટલા જણા આવ્યા એવું તમે આરએનપી ના સાહેબને કહો કે ભાઈ મારી તો આ રીતે રજૂઆત આવી છે, એ લોકો તમને મળવા માંગે છે, ક્યાંથી આવો? નહીં, લેખિત કામ. અને એક તમારા પાવર ઉપર મામલતદારશ્રીના જે હુકમ છે એ હુકમનું એની તાત્કાલિક પાલન અમલવારી કરાવો. એવી અમે અપેક્ષા રાખીએ છીએ કે આ હુકમનું પાલન થાય અને મામલતદારશ્રીના ખુરશીનો જે પાવર છે એ કાયમી રહે. આ વસ્તુ સાહેબ નો થઈ ને એટલે ગામ આખું ગામનું મોટું દુઃખી થાય. તમને કહો આંદોલન થાય અને રોડ બંધ થાય સાહેબ આ તમે અઠવાડિયામાં સોલ્યુશન નહીં લાવો ને આ બેઠા છે ને એની હાજરીમાં. પણ આપણે તારીખ નક્કી કરી. અમે એક તારીખ નક્કી કરી અને જ્યાં ચોકડી રહી ને ત્યાં સત્તાધામ કરશું, એક દિનનો કાર્યક્રમ કરવાના છે. એક દિન હું કરવા સોલ્યુશન ન થાય ત્યાં સુધી એક દિવસનો નહીં સોલ્યુશન આ ન તમે થાય ત્યાં મૌખિક સુધી. રજૂઆત કરી છે તમારે- એનું તો ટૂંક સમયમાં રિઝલ્ટ નહીં મળે ને તો સાહેબ અમારે આ છેલ્લો ઉપાય આ છે. અને હરેક ગામ હા. સાહેબે આજે 10 દિવસ 10 દિવસનો સમય આપ્યો. ક્યાં વાત છે ભાઈ? આપણે એનો order છે ભાઈ. પૂરો કરો. આ 6 તારીખ થઈ ને સાહેબ 16 તારીખ સુધી સોળ order તારીખે નહીં આવે. બે વર્ષ પહેલાનો order છે યાર. હવે દસ દિન ક્યાં વાત છે? જો 15 તારીખે સાંજ સુધીમાં સોલ્યુશન ન આવે તો 16 તારીખે બધા રોડ બ્લોક થાય. આપણે દુઃખી થાય છે ભેસાણ તો બધા જતાય છે. બધા રોડ બ્લોક બધા રોડ બ્લોક કરે. બધા રોડ બ્લોક. અમે ખુદ ટ્રેક્ટર આડા રાખી મૂકી દઉં. એવું જ અને નહીં. એમાં બધાય ગામડા જોડાય રપાડિયા આપણે રાખી દો. બધાય જોડાય છે. બધાય થાય છે. બધાય એક લાઈન જઈને આપણે એ જન્માષ્ટમી આપણો ઈ જન્માષ્ટમી હોય તો અમારે કાનોનિયા જન્મો તો એ જન્મો તો એ કઈ પ્રશ્ન નથી, પણ અહીંયા કાનો જન્મનો તો એ રસ્તા જન્માષ્ટમીની વાત કરો છો, જન્માષ્ટમીની રથયાત્રા જ કદી આલી કેમ તો આ ન થાય? રથયાત્રા ક્યાંથી નીકળે એમ છે તમે ક્યાંથી? મોડોડી વાળા વાહન લાવવું દીધા રાણપુર જવું રાણપુર થી અહીંયા
આ તો કેવું ચણાકાવાળા મોટું વાહન લાવવું છે તેને કરવાના છે. હજી આ મોસમ થઈ નથી, મોસમ થયું તો અહીંયા યાર્ડમાં માલ નાખવા જાવ ને તો આમ રખડિયા થાય અને ટેકાના ભાવમાં સાહેબ બધી ખેડૂતને નાખવા દો હોય. આ ગામના 300 લેતા હોય તો એ રફાડિયાવાળા આમ ફરીને લઈ જતી 900 રૂપિયા કેમ ભાવ? ઓર્ડરવાળાને ક્યાં ફરીને આવવાનું? ચણાકાવાળાને ક્યાં ફરીને આવવાનું? ક્યાં ફરીને આવવાનું? એટલે આટલી સાહેબ, અમારી આ રજૂઆત એક જ છે. મિનિટ, આ રસ્તો છે ને સાહેબ. એ હુકમ છે ને સાહેબ, એ ખુલ્લો કરી નાખો, બધું છોડી ઈ કરો ને ભૂતના અહીંયા જૂના બસ સ્ટેન્ડ પાસે છે ને સાહેબ વૈકલ્પિક વ્યવસ્થા પર હજી સાઈડમાંથી મોટા વાહન છે મોટા વાહન નીકળી શકે એવું છે. આપણા બે પ્રકારની રજૂઆત છે. છોડોડી વાળા રસ્તાને ખુલ્લો. ખુલ્લો કરો, ભૂતનાથ પાસે અથવા તો ગમે ત્યાં તમે ડ્રાઈવર આ રસ્તો જે રહ્યો, અને આ જે ડ્રાઈવર એ ખુલ્લો કરો. આ ખુલ્લો કરો. જે મામલતદાર જયસિંહભાઈ પલાવાળી બજારનું પેશકદમી ખુલ્લી થાય નહીં, ને નહીં, આ રસ્તો જ આખે કોઈને ખબર જ છે. બધી સાહેબ, એ હુકમ કર્યો પછી ક્યાં વાત છે? એની બજાર છે એ આપણને ખબર નથી પણ બજાર છે એ હા. R&B માં છે રસ્તો છે. R&B ની બજાર છે એ નહીં, ખુલ્લી. એને હુકમ કર્યો ખુલ્લો કરો. સાહેબ જ કરે. ઓકે સાહેબ, આ મારી 3 રજૂઆત છે મુખ્ય. મેં કીધું આપણે વાત આરએમજી વાળાને